તો આ તરફ વડોદરામાં પણ કોંગ્રેસને એક મોટો ઝટકો, કારણ કે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા. કનુભાઈ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હોવાનો દાવો થયો. ભાજપે પૈસા આપી ફોર્મ પરત ખેંચાવ્યું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. તો કલેક્ટર કચેરીએ પહોંચતાની સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો. આપને એ પણ જણાવી દઈએ કે વોર્ડ નંબર 11ના ઉમેદવાર કોંગ્રેસના કનુભાઈ પ્રજાપતિ, જેઓ ગઈકાલે ભૂગર્ભમાં હતા, ફોર્મ પરત લેવાના દબાણથી તેઓ ભૂગર્ભમાં નાસી ગયા હોવાની ચર્ચા ગઈકાલ સુધી ચાલતી હતી. તેમના ઘરે પણ તાળું લટકતું હતું અને આજે સવારે જ્યારે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા, ભારે હોબાળો જોવા મળ્યો. કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસે ભારે હોબાળો કર્યો. તમે એક લોકશાહીનો હિસ્સો છો. હું આજે તમે ચૂંટણી અધિકારી છો, તમે તો ન્યાય કરો. એનું મોડું તો જુઓ. પહેલા એના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને હવે આ તો બકરા હોય એમ ખરીદે છે. જેવી રીતે બકરી ઈદના દિવસે હલાલ કરવા માટે બકરા ખરીદાય ને, એ રીતે ભાજપ વાળા ઉમેદવારોને બકરા તરીકે ચાલુ આવે. આ લોકશાહીનો આનંદ છે વડોદરાની જનતા. અમે તો જીવતા જીવ લડીએ છે, પણ વડોદરા સાચવી લો ભાજપના લુખ્ખાઓથી, આ દલાલોથી સાચવી લો. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી જવાની બીકે, કારણ કે જે રીતે વડોદરામાં ભાજપનો વિરોધ છે, ભાજપ હારવાનું છે, વડોદરાની પ્રજા જીતવાની છે, ત્યારે વોર્ડ નંબર 11માં જે અમારા ઉમેદવાર હતા કનુભાઈ પ્રજાપતિ, ગઈકાલ સાંજથી એ અમારા સંપર્કમાં હતા અને જે એમની સામે મોટા નેતા છે ભાજપના, એમના જે છોકરાને બિનહરીફ જીતાડવા માટેનો આખો કારસો રચ્યો છે. શું આ લોકશાહી છે? ગદ્દારી કરી છે, પરત ખેંચ્યું છે અને રૂપિયા લઈને વેચાયા છે. 11 નંબરના જે ઉમેદવાર છે ભાજપના અને બીજેપીના નેતા આખો કારસો રચ્યો.